આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ જો મિતુલા પપ્પા હાલો હર હર મહાદેવ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને ચાલો આવી જાવ બાજરી ઝાડના રોટલા ખાવાને ચા એમ નહીં એલા આપણે બાજરી ઝાડના આપણા ગામડામાં જ આવવું જોઈએ બરોબર તો આ સિટીમાં કેમ બધા હવારમાં બધું ઓલું શું કે પુડલા કરીને ખાતા હોય ને પૌવા કરીને એને કેમ ભાવતા હશે એમાં એવું છે કે ઈ પછી ઓલું હાઈન નું વૈધ હોય ને ઈ હોતન ઊનું કરીને ખાય એનું એવું જ હોય બધું એમ નહીં એમ કહું આ ઈડલી ને એવું બધું તો એને ભાવતું હોય છે આપણા ગામડામાં આપણને ભાવે નહીં એમાં એવું હોય પછી કામે નોકરીએ જવાની ઝડપમાં થોડું થોડું ખાઈને બિચારા વયા જતા હોય આમાં એવું હોય એવું ન હોય એટલે એ લોકો સિટીમાં હે ને એવું જ ખાતા હોય ના હવે હાઈ બાર એક વાગે જાગતો એટલે સવારે મોડા ઉઠતો એટલે સવારે થાય નહીં આ બધું તો આ હે ને વેલા ઉઠે તો થાય જો આપણે તો રોટલા જ ખાય કેમ કે આપણે તો એવું ભાવે નહીં કદાચ આ બધું તું 5 વાગે ઉઠી છો ને હા આ 5 વાગે ઉઠે ને તો આ તમે આવું ખાઈ શકો પછી ઓલા શું છે મોડે સુધી જાગે 12 વાગે સુધી અને મોડા ઉઠે એટલે પછી ઓલું હાઈન નું બાઈન ભાત પડ્યા હોય એ બધું બનાવીને દઈ જે ધાબડી દઈએ એવું ન હોય અમારે જો વિતલા પપ્પાની વાતું જ એવી હોય હાલો જો હવે આપણે નાસ્તા અમે કરીએ અને જો તો વરસાદ એટલો તો કહી લઉં વરસાદ તો એટલો બધો ચાલુ હતો તમને વરસાદનો થોડીક ક્લિપ આપણે ઉતારીએ થોડીક બતાવીશ અને વરસાદ 6 વાગ્યાનો ચાલુ થઈ ગયો કહી લો 6 વાગ્યાનો ચાલુ થઈ ગયો તો કે મોરનો 6 વાગ્યા મોરનો અત્યારે રહ્યો હે કા હા આપણે પૂજા પાઠ કરીને કમ્પ્લીટ થઈ ગયા ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હા એટલે આપણે જો થોડું ઘણું કામકાજ કરી લીધું તો વરસાદ ચાલુ થઈ ગયો તો અને અત્યારે રહ્યો હે વરસાદ નાસ્તો કરવા બેઠા તૈયાર થઈ રહ્યો હે ચાલુ જ હતો એમના જર એ તો સારો આવ્યો તો વરસાદ કહી લો અને હજી કહે કે હજી તો જોરદાર વાવાઝોડું આવે સમાચારમાં તેવું બતાવે કોઈને શું થાય કા હા હજી તો બહુ હજી એમ કે ગુજરાતના કાંઠે આવી ગયો ગુજરાતના કાંઠે બહુ મોટું વાવાઝોડું એમ કે ને હા નવી કઈક સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે આ સિસ્ટમ કેથી બંધ થાય એલા શું ખબર એમ નહીં આ શિયાળો આવું હે તો શિયાળો નથી આવતો ને છોકરાને શું સમજાવું મારા છોકરાને ભણાવવા છોકરાને શું કેવું શિયાળો તો એમ કે ટીચર વરસાદ આવે તો છોકરાને શું કેવું કયો તો તમે એમાં એવું છે ચોમાસાની જે આ વરસાદનો કોટો બાકી રહી ગયો ને તો અત્યારે પૂરો કરવો કે ન કરવો આમાં એવું હોય હવે આપણે ક્યાં કામે ગયા હોય પગાર પૂરો ન આવ્યો હોય શેઠને પૂરો દેવો પડે કે ન દેવો પડે એમ આપણને આ ચોમાસામાં થોડુંક બાકી રહી ગયું છે એટલે ચોમાસામાં વરસાદ ન થાય એટલે એને પૂરું કરવું પડે કારણ કે ભગવાનના ઘેર દેર હે અંધેર નહીં એમ જ દેર હે અંધેર હે તો પછી આ ખેડૂતોને બિચારાને કેટલું નુકસાન થાય હજી કે મોટી સિસ્ટમ આવે આ સિસ્ટમ કેતી કોંજાર બંધ થાય હારો હારો એની વાતો આપણે ખૂટશે નહીં નાસ્તા પાણી કરી લે આપણે આપણું કામ કરીએ કેમ કે આપણે ચાલુ ન કરીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો આપણે થોડું ઘણું કામકાજ કરી નાસ્તા પાણી કરી લે પછી મળીએ ચાલો ટિફિન એવું બધું ભરાઈ ગયું છે ને આપણે જો ટિફિન એવું બધું બાયણે પણ કાઢી લીધું છે અને હવે આપણે જવાનું છે આપણે આંગણવાડી અને આપણે જો યુનિફોર્મ ચેન્જ કરશું જો આ બધું ટિફિનમાં બધું ભરી લીધું છે અને હવે આપણે યુનિફોર્મ ચેન્જ કરી જઈશું આંગણવાડીએ તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો કામકાજ થઈ ગયું છે ટાઈમે થવા આવ્યો છે હવે ખાલી યુનિફોર્મ ચેન્જ કરીને જઈશું ચાલો તો આપણે પછી તમને બતાવીએ કે આપણે આંગણવાડીએ થોડું ઘણું બતાવીએ કાંઈ ના સાફ સફાઈ એવું આપણે આંગણવાડીએ બહુ મસ્ત સાફ સફાઈ કરીએ તો થોડું ઘણું તમને એ પણ બતાવીશ ચાલો તો આપણે યુનિફોર્મ કમ્પ્લીટ થઈ ગયા છે ને જઈએ હવે આંગણવાડીએ ચાલો તો હવે આંગણવાડીએ પાછા આવીને પછી કન્ટિન્યુ કરશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું પણ આપણે જો સાફ સફાઈ કરી નાખી જો અહીંયા બધે ખડ હતું એ બધું ખડ કાઢી નાખ્યું અને સામે પણ બધું ક્લીન કરી નાખ્યું જો આ બધે સાફ સફાઈ કાલે આપણે કરી હતી જો બધે ક્લીન કરી નાખ્યું છે અને અંદર પણ તમને બતાવું અંદર પણ આપણે સાફ સફાઈ બધું ક્લીન કરી નાખ્યું છે આપણું કિચન ગાર્ડન એકદમ મસ્ત જુઓ ઝાડવા મસ્ત થઈ ગયા છે તડકો નીકળો છે અત્યારે તો જો તડકો એટલો નીકળો છે આખી રાત વરસાદ આવ્યો અને અત્યારે તડકો નીકળો છે અને અહીંયા જો આપણે ગુવારને એવું બધું વાવ્યું હતું સાફ કરી નાખ્યું છે અને અહીંયા છે ને આપણે પાલક વાવી દીધો છે લગભગ આ 2-3 દિવસમાં પાલક પાછો ઉગી જશે એટલે અહીંયા જો આપણે કાલ પાલક વાવ્યો અને આજ છે ને જો પાછું વરસાદ થઈ ગયો એટલે લગભગ ઉગી જ જાય અને જો અહીંયા મરચી મોટી મોટી થઈ ગઈ છે આ મરચી મોટી મોટી થઈ ગઈ છે આમાં મરચાં આવશે જો પપૈયાનું તમને બતાવ્યું હતું જો બધું ક્લીન કરી નાખ્યું છે જો આપણું આખું બધું સાફ સફાઈ કરી નાખી છે આપણું કિચન ગાર્ડન મસ્ત કરી નાખ્યું જો કાલ સાફ સફાઈ કરી પણ તોય આજ તો પાંદડા પાછા ખરી ગયા જો ચારે કોઈ બધું ક્લીન કરી નાખ્યું હતું જો બધું સાફ સફાઈ કરી નાખી હવે રાતે વરસાદ આવ્યો ને એટલે પાછા પાંદડા ખરી ગયા જો સાફ સફાઈ કરીએ પણ તોય પાછું હવા આવે એટલે જો પાંદડા બધા ખરી જાય એટલે પાછું એનું આપણે 2-3 દી સાફ સફાઈ કિચન ગાર્ડનની કરવી પડે અને કાપકૂટે કરવું પડે કેમ કે નકર ઝાડવા પાછા મોટા ન થાય જો ઊંચા ઝાડવા વહી ગયા છે ને બધા ઊંચા ઝાડવા વહી ગયા છે એટલે આપણે છે ને વારે કાપતું રહેવું પડે એટલે ચોખ્ખું સાફ સફાઈ થઈ જાય જો અહીંયા મસ્ત જો બધું ક્લીન કરી નાખ્યું આ થોડોક વરસાદ આવ્યો હતો એટલે જો સાંજે પાછા પાંદડા ખરી ગયા છે એટલે 2-3 દી સાફ સફાઈ કરતા રહીશું
ચાલો તો તમને બતાવી દીધી અમારા કિચન ગાર્ડનની સાફ સફાઈ જો અહીં બધે ચોખ્ખું કરી નાખ્યું જો બધે ખડ હતું ને બધું ખડ કાઢી નાખ્યું છે અને બધે સાફ સફાઈ કરી નાખી છે ચાલો તો 4:30 જેવું થવા આવ્યું છે ને આપણે થઈ ગયા છે નાહી તો ફ્રેશ અને હવે આપણે જવાનું છે રાજકોટ નક્કી કરી છે કાંઈ લાવ હા શું કહો તમે જવાનું હતું ને મોટી બેનની ઘર ભાઈની બાકી રહી ગઈ હતી જમવા. હા જમવા જવાનું છે ને થોડી ઘડી ખરીદી કરવા જવાની છે અને વરસાદનો માહોલ અત્યાર સુધી તડકો હતો અને અત્યારે જો વાદળા થઈ ગયા છે છાંટા નથી આવતા પણ એવું લાગે કે હવે આવશે ખરા 2 દીની આગાહી છે એટલે જો હવે આપણે તૈયારી કરીશું નાઈ તો થઈ ગયા છે ફ્રેશ અને હવે જવાની તૈયારી કરીશી હવે કેમ થાય હવે વરસાદ નહીં આવે તો જાવું કાંઈ લાવ ત્યાં તો થઈ ગયા છે પણ જોઈશે કે હવે ફોન પર આપણે કરીએ છીએ કે વરસાદ છે કે નહીં જો હશે તો નહીં જાય અને નહીં હોય તો જાવું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જો આપણે રાજકોટ જઈશું તો તમને બધું બતાવશું ચાલો ઠેલા ને એવું બધું લઈ લીધું છે જો અહીંયા બધા ઠેલા ને એવું બધું લઈ લીધું છે અને જાય છે હવે રાજકોટ કેમ કે રાજકોટ વરસાદ નથી આવતો ફોન કરીને પૂછી લીધું છે કાંઈ લાવ તો એ હવે બધું પેક કરે છે થોડું ઘણી વસ્તુ લેવાની છે વાયર ને બધું લેશે અને આપણે જો ઠેલા બેલા કમ્પ્લીટ કરી દેશે જો ગાડીએ બાયણે કાઢી લીધી છે એટલે ચાલો હવે જાય રાજકોટ ચાલો તો જાવું છે ને રાજકોટ હા મોટી બેનની ઘરે હા દિવાળીમાંથી એક બેનનું ઘર રહી ગયું હતું તો શનિ રવિ આવ્યો ને હા તો જી આવી તો પછી બેન ધોકો ન કરે મારે ઘર ન આવ્યો ન આવ્યા કેમ કે દિવાળીમાંથી આપણે ફરવા વહી ગયા હતા ને એ લોકો ક્યાંક ફરવા ગયા હતા એટલે આપણે જઈ નતા થઈ ગયા તો કે શનિ રવિ છે તો આવી જાવ તો આપણે જાય છીએ તો ચાલો જો ઠેલા ગાડી બધું કાઢ્યું છે બાયણે જો ગાડીને એવું બધું આપણી કોપીઓ આ કોપીઓ હોય ને લો આપણી અમારે આવી કોપીઓ હોય જો આ અમારી કોપીઓ ગાડી લઈને જઈશી તો દિવાળી કોપીઓ આવી ગઈ હા નકર આ તો છે જ આપણે કોપીઓ ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો હે એ આ તો રહેવાનું છે આ તો રહેવાનું જ છે આપણે પણ કાંઈક માહિતી તો કોપીઓ આવી જશે સારું હાલો હવે મળ્યા રાજકોટ જઈ ચાલો તો પહોંચી ગયા છે બેનના ઘરે કાંઈ લો તો ચાલો જાય હવે બેનના ઘરે ને જોઈ બેન શું કરે છે આપણે ચાલો તો બેનના ઘરે તો મસ્ત સજાવટ છે જુઓ દિવાળી એટલે વાઈજ જ છે દેવ દિવાળી જો અહીંયા મસ્ત ગીતાબેનના ઘરે નીતાબેનના ઘરે છે ને જો મસ્ત સજાવ્યું છે મસ્ત સજાવીને રાખ્યું છે બધું બેટા ઘરમાં કરી ગયા ચાલો તો જો બેન ક્યાંક ગયા છે બકાલું લેવા ફોન પર ચાલુ મૂકીને બકાલું લેવા ગયા બકાલું લેવા ચાલો ગયા છે. બેન બકાલું લેવા ગયા છે ને અમે જો પહોંચી ગયા છે કે ચાવી એ દેતા ગયા હતા ચાવી બેટા ઘરની અંદર ના હો એ બે ચાવી દઈને ગયા તા એ લાવો રેટા કર નો ઓમાં અત્યારે કોઈ નથી ખોલી બેહી ગયા એમ હા તો બેન ચાવી દઈને ગયા બેન ને ખબર હોય ને બરોબર ને તો ચાલો હવે જો બેન આવે ત્યાં સુધી વાઈટ જોઈએ આપણે તાળા બાળા ખોલીને અંદર કરી ગયા છે ઘરમાં અને બેને મસ્ત જો હજી દિવાળી અત્યારે સજાવ્યું છે કે દિવાળી છે આજે દેવ દિવાળી છે ને જો બેનના ઘરે આવી બધી સજાવટ કરી છે જુઓ મસ્ત શણગાર્યું છે આપણે આવું લઈ લેવું છે કાંઈ લો લાગે બહુ મસ્ત જો છે આપણે મંદિરના કેવાય કાઢતો રાખ્યું હોય તો મસ્ત લાગે ચાલો તો થોડી ઘણી વાર બેસીએ તો બેન ને બધા આવી જાય ચાલો સીતારામ નીકળ હાલો જો બેન આવી ગયા છે અને હાલો સીતારામ હાલો જો તમે તમારા રેઠા ઘરમાં કરી ગયા નીતા બેન તો તમે શું ખરીદી કરવા ગયા હતા કેલેન્ડર લઈ આવી હા મસ્ત લી શેરડીનો હાઠો લેવા ગઈ હા તો ચાલો તમને શેરડી હાટો બધા કેમ કે આ છે ને અહીંયા દેવ દિવાળી કરી નાખી છે જો નીતાબેન આવડો મોટો શેરડીનો હાઠો લઈ આવ્યા છે જો એ શેરડીનો ખરીદી કરવા ગયા તો શેરડી હાઠાની તુલસી માતાનો શેરડીનો હાટો ધરી દીધો નીતાબેન કા નીતાબેન હા તઈ એ બધી ખરીદી કરવા ગયા હતા મસ્ત કેલેન્ડર આખું લીધું તો આવું મસ્ત આપણે કેલેન્ડર બેન લઈ આવ્યા છે ખરીદી કરી આવ્યા દેવ દિવાળીની ખરીદી કરી કા અમે તો પેલા લઈ લીધું દિવાળીમાં દિવાળીને આવો દેવ દિવાળી માંથી ખરીદી કરી ને તમે આવો રહી ગયું તો કરવાની ખરીદી કરવા એટલે ખરીદી કરવા ગયા હતા હા તો એ ખરીદી કરવા ગયા હતા આપણે મહેમાન આવે ને પેલા લઈ આવો હા તા એમ એની પેલા પોગી ગયા કા લીધા હા, બેન? અમે એની પેલા પોગી ગયા ઈ આવે તા લઈ આવો તો અમે પેલા પોગી ગયા. હા ચાલો તો પણ રાઈતે તો આમ રાતે પૂરી હવે રાજકોટમાં રાતે પૂરી હો તો નીતાબેન હે ને સવારમાં રંગોળી ન પૂરી પડે ને એટલે અત્યારે રંગોળી કરે છે આવો કા નીતાબેન આવો
વેલા ઉઠીને કોણ રંગોળી કરે કે અમારે તો વેલા ઉઠીને કરવી પડે હો ગામડામાં, તમારા સિટીમાં જ રાતે કરે ઉઠવા મોડું થઈ જાય ને ગામડામાં એવું છે. ના એવું ન હોય, વેલા ઉઠે પણ તો રંગોળી તો હાઈતે જ કરે કા એવું હોય ને. બધા રંગોળી તો રાત જ કરે ભલે વેલા ઉઠી તોય. હા એ તો કહું. તો નીતાબેને મસ્ત તુલસી ક્યારો બનાવ્યો છે. અમે તો અહીંયા આવતા રહ્યા છીએ રાજકોટ, તો અમે ઘરે કોણ રંગોળી પૂરશે હે નીતાબેન? અમારા ઘરે રંગોળી કોણ પૂરશે? અમે તો તમારા ઘરે આવતા રહ્યા હે. હા તો થાય. જો અહીંયા બધે ગામ સિટીમાં રંગોળી કરવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા જો ને અહીંયા રંગોળી થાય છે, જો બેન કરે છે. હા હા આજ તુલસી ક્યારો જોયો. તુલસી ક્યારો અમે તો ન કરીએ પણ કયે કરીએ કયે ન કરીએ એવું બધું હોય. પોર તો મને મગજમાં નીકળી ખાલી એમાં હાથીઓ કરી નાખ્યો તો મેં તો. તમે મસ્ત તુલસી ક્યારો કર્યો. અમારે તો કાલ જ છે, અડધા આજ ને અડધા કાલ, બરોબર ને? ચાલો નીતાબેન છે ને રંગોળી કરે છે, આપણે બનાવી દઈએ ને, રંગોળી બનાવી પછી બતાવી. હા તો લાલ સાથીઓ કરી નાખો. લાલ સાથીઓ કરી નાખું, પછી દીવો કરી નાખું. હા પછી દીવો કરી નાખો. ચાલો તો જો નીતાબેન બહુ મસ્ત છે ને રંગોળી કરી છે ને મસ્ત લાગે છે. જો નીતાબેન નું કામકાજ બહુ ઊંચું હો નીતાબેન. એવું નીતાબેન કામકાજ બહુ ઊંચું છે તમારું. મસ્ત રંગોળી કરી, આવી તો અમને નથી આવડતી. જો અહીંયા મસ્ત રંગોળી કરી છે. જો સાથીઓ કર્યો, અહીંયા જો હિંગલિયું કરે છે મસ્ત. જો અહીંયા દીવો કર્યો છે, દીવડો મોટો કર્યો, કલર પૂરે છે છોકરી. જો બે કર્યો જો એમને લક્ષ્મી ડાયરેક્ટ તમારી ઘરે નહીં, તમે લક્ષ્મી ડાયરેક્ટ તમારી ઘરે આવશે. આ છોકરી તમારા ઘર ભાઈ કરે જોજો. જો અહીંયા દીવો કરી નાખ્યો ને હાથીઓ ને બધું કરી નાખ્યું છે. ચાલો આપણે આવી ગયા છીએ પાછા રૂમમાં. મસ્ત નીતાબેન રંગોળી કરી વહેલા. હા મસ્ત કરી નાખી છે બાઈને. બધા તો રંગોળી કરે છે, આપણે તો સવારે કરી. ઈ લોકો બધા હાંજે કરી નાખે સિટી વાળા. એને પણ સવારે ઉઠવાનું પાછું મોડું. હા વેલા મોડું હોય એટલે ઈ કરી નાખે. ચાલો કન્ટેન્ટ બ્લોગમાં બન્યા રહીજો. થોડું ઘણું નીતાબેન કામકાજ કરીએ પછી તમને બતાવીએ. કા નીતાબેન આ રસોઈ બસોઈનું કાંઈ નથી કરવાનું? એવું છે? ચાલો નીતાબેન કે પ્રોગ્રામ છે તો પાવભાજી બનાવી છે અમારા હાથે. મગાવી છે ને? તો પાવભાજી મગાવી છે તો આપણે પાવભાજી તમને બતાવશું કે મિલનભાઈ પાવભાજી લઈ આવવાના છે. ચાલો આ તો રસોઈની નિરાજ છે. કા નીતાબેન? નીતાબેન કે આજ કઈ રાંધું નથી, નિરાજ તો કીધું કાંઈ વાંધો ના, આજ નિરાજ. મસ્ત પાપડ કરે છે. આ નવી સ્ટ્રીક નીતાબેને કરી છે. લોઢીમાં કોણ પાપડ તરે? એ નીતાબેન લોઢીમાં કોણ પાપડ તરે? એમ જો અહીંયા મસ્ત આપણે અહીંયા ભાજી મિલનભાઈ લઈ આવ્યો છે અને અહીંયા પાવ લઈ આવ્યા છે ને આમ જો એ બધા વાતો કરે છે અને એ બધી મસ્ત જમવાની તૈયારી કરી નાખે છે. નીતાબેન છે ને હવે નવું લોજિક કરે છે, નવું લોજિક નીતાબેનનું. તાવડીમાં પાપડ તરવાનું. કા નીતાબેન? લોઢીમાં? હા લોઢીમાં. સોરી આપણે કઈ આવું કરતા ન હોય એટલે આપણે કઈ આઈડિયા ન હોય. મજા આવે તો સ્પેશિયલ મિલનભાઈ હાટું. મિલનભાઈ હાટું પાવભાજી લાગી. હે મિલનભાઈ તો તમને કેવી લાગી? એક નંબર. તમારા ઘરે આવીને અમે પૂછી તમને. એક નંબર હે ને? તો પછી સમજો નીતાબેન મસ્ત પાવભાજી ને એવું બધું બનાવ્યું છે. નીતાબેન જો થાળ ધરે. હા તમે થાળ ધરી લ્યો. અને અહીંયા જો મિત્રો પપ્પા તો ખાવા ઠાકર ને ધરીને અલગથી ભાગ કાઢીને નીતાબેન નવરા થયા એટલે નીતાબેન હવે જો ભગવાનને ઠાર ધરે પેલા ધરવાનું હોય. સાચી વાત છે. અને આ મિલનભાઈ મસ્ત પ્રોગ્રામ કર્યો. કા મિલનભાઈ? એ કે મામા ને કે દિવાળી માથે નહોતા આવ્યા એટલે અત્યારે પ્રોગ્રામ કરે. તો અહીંયા ભેગા નહોતા થયા ને આપણે? હા એટલે જ ને.
એટલે જો તારે પ્રોગ્રામ કરી નાખ્યો તો મિલનભાઈ કે ના અમે પાઉંભાજી ખાવે તો કીધું વાંધો ને હાલો ઈ કરી નાખો બરોબર ને એટલે ખાટી બડા જેવી સાઈઝ છે. સાઈઝ તો પાણી નાખો પાણી નાખો પાણી નાખો ચાલો તો હવે ના જમતા રોણા શું કહેવાય આને પાવભાજી જમી લઈએ. ડિનર ભાઈ હાલો તો મારું પાણી ભાઈ બીજ જો અમે અત્યારે અહીં કરી છે ઓલી દિવાળી નહોતા આ દિવાળી. આ ઓલી દિવાળી નતા આ દિવાળી દેવ દિવાળી કા દેવ દિવાળી આવ્યા જો અહીંયા ભાઈ બી જમાડે નીતાબેન તારે કે જમાડે નથી તો જમાડે ચાલો તો હવે બ્લોગ નો એન્ડ આય જ કરશું તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું કાંઈક નવા બ્લોગ સાથે જેમ હર મહાદેવ કાચી લાગે તો પણ